નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. આપણી ત્યારે યુટ્યુબ ચેનલ એસએન એકેડમી જીવની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જે રીતે લોકો જોઈએ છે બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ઓકે, તો સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે ગુજકેટ અને બોર્ડને લગતી તારીખો આવી ગઈ છે એ તૈયારી કરતા હશે. તૈયારી મૂળ થઈ ગઈ છે. હવે આજનું કામ હશે માત્ર રિવિઝન. અને રિવિઝન કોનું? એનસીઆરટીનું, જેની અંદર તમને એમસીક્યુના પણ ભાગ ભજવશે. તો એના માટે આપણે સિરીઝ લઈને આવ્યા છે, એનસીઆરટી રિવિઝન સિરીઝ, જેથી તમારું રિવિઝન શક્ય બને. તમને ખબર હોય તો કહી દઉં કે કોઈ પણ પરીક્ષાની અંદર જો રિઝલ્ટ લાવવું હોય, રિઝલ્ટ લાવવા માટે જરૂરી છે રિવિઝન. શું જરૂરી છે? રિવિઝન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી આવે પ્રેક્ટિસ. તો સૌપ્રથમ આ સિરીઝની અંદર આપણે રિવિઝન કરીશું. એના પછી આપણે શું કરીશું? તો કે પ્રેક્ટિસ કરીશું. શું કરશું? પ્રેક્ટિસની અંદર આપણે એક સિરીઝ લાવશું. પછી એના પછી આપણે પીવાયક્યુ લાવશું. મતલબ કે આપણે 1 by 1 જે રીતે માર્ક્સ કઈ રીતે બૂસ્ટ કરવા એને આધારે લઈને અને આપણે કેટલીક આપણે કહેવાનું જોઈશું, આપણે સિરીઝો જોઈશું. ઓકે, તો ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરી ચૂક્યા છીએ. ઓકે, ચેપ્ટર નંબર 3ની 3-4 કંઈક પાઠ થયા છે. ઓકે, તો આપણે શરૂઆત કરવાની છે આજે બાર સાયન્સ કેમિસ્ટ્રી. ઓકે, એની શરૂઆત હતી જ આપણે ચેપ્ટર નંબર 4ની અંદર આપણે જોવાનું હતું ડી અને વિભાગના તત્વો. આજે છે પહેલો પાર્ટ. જેટલું બનશે એટલું આપણે રિવિઝન આજે કરીશું. ઓકે, ચલો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે. ઓકે, અને વિડીયો જો ભણાવવાની પદ્ધતિ સારી લાગે, રિવિઝન સારું લાગે, જેનાથી તમારો મૂળ કહેવાનો મતલબ કે રિવિઝન સારું થઈ શકાય, જેનાથી તમારા માર્ક્સનો બૂસ્ટ આવે, માર્ક્સમાં વધારો થાય, અને જો ઉપયોગી બને તો લાઈક કરજો, જેથી આપણે આવા નવા વિડીયો બનાવતા રહીએ. ઓકે, ચલો. તો આપણે શરૂઆત કરીએ છીએ ડી અને એફ વિભાગના તત્વો. પેન થોડું કલર બદલાવી નાખો એટલે તમને સરસ રીતે દેખાય. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ડી અને એફ વિભાગની તત્વોની અંદર શું કહેવા માંગે છે કે જે આપણે ડી વિભાગ, આપણે ટોટલ કેટલા વિભાગ આવે? એસ, પી, ડી, એફ, 4 વિભાગની અંદર આપણે સંપૂર્ણ આવર્ત કોષ્ટકને વહેંચવામાં આવ્યું છે. કોને વહેંચવામાં આવ્યું છે? તો કે સર આવર્ત કોષ્ટકને વહેંચવામાં આવ્યું છે. એની અંદરથી આપણે જોવાના છે એસ અને પીને નથી જોવાના, ડી અને એફ વિભાગને જોવાના છે. કેમ એસ અને પીને નથી જોવાના, ડી અને એફ? કારણ કે જે ડી અને એફ વિભાગ છે એ કેવા તત્વો છે? એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તત્વો છે, કારણ કે એને કહેવાય છે સંક્રાંતિ તત્વો. કેવા કહેવાય છે? સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. ઓકે, તો સૌપ્રથમ પહેલી વાત કરીએ કે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ અને હરોળ આવે છે. તો કયા સમૂહની અંદર? તો આવશે ડી. જે સમૂહ ડી વિભાગ છે, ચલો આપણે એક એમસીક્યુ આવી શકે છે. ડી વિભાગ કયા સમૂહમાં આવે છે? તો કે સર સમૂહ 3 થી 12ની અંદર. સમૂહ 3 થી 12ની અંદર કયા તત્વોનો સમાવેશ કરવામાં આવે છે? ડી વિભાગના તત્વોનો સમાવેશ કરેલ આવેલો છે. અને તે ક્રમશ આપણે ડી કક્ષકો ભરાતી હોય છે. આપણે વાત કરીએ એફ વિભાગની. તો એફ વિભાગની અંદર થોડુંક અનિયમિતતા જોવા મળે છે. એટલે કે એની 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે 4F અને એક 5F. આ બંનેને એકને લેક્ટોનોઇડ અને એક્ટોનોઇડ આવી કંઈક તત્વો હોય છે, એ તમારે જોવાના છે. એ તમને આગળ સમજાવશું એટલે તમને ખૂબ જ સરસ માહિતી મળી જશે. ઓકે, હવે આપણે વાત કરીએ કે સંક્રાંતિ તત્વો કોને કહેવાય છે? આ તત્વોને કયા તત્વો કહેવાય છે? સંક્રાંતિ તત્વો કહેવાય છે. કેમ એ પણ અમને જણાવીશું. ઓકે, જ્યારે આ તત્વોને કયા તત્વો તરીકે ઓળખવામાં આવે છે? આંતર સંક્રાંતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ધ્યાન રાખવાની. સર આ શું ચલાવો છો? તો આની અંદરથી તમારે એમસીક્યુ પૂછાય ભાઈ. ઓકે, આવા થિયરિકલ એમસીક્યુ ક્યાંથી પૂછાય? આવી રીતે પ્રસ્તાવનામાંથી પૂછાઈ શકાય છે. આ શું છે? તમારી પ્રસ્તાવના છે. ઓકે, આ શું છે? પ્રસ્તાવનાની અંદરથી તમને એમસીક્યુ સોલ્વ કરાવી રહી છું. ઓકે, આપણે વિકલ્પોવાળામાં થોડું ટાઈમ નથી બગાડ, એ પણ આગળ જોઈશું. મતલબ ઓકે, 4 વિકલ્પ પહેલાં આનો કોન્સેપ્ટ ક્લિયર કરવા જોઈએ, અને પહેલાં શું કરવું જોઈએ? આપણે રિવિઝન કરવું જોઈએ, જેથી એમસીક્યુ આવડે, જેથી આપણું માર્ક્સ બૂસ્ટ થાય, કોન્ફિડન્સ બૂસ્ટ થાય. ઓકે, તો એના માટે આપણે વાત કરીએ છીએ. તો તમને ખબર પડી ગઈ કે જે ડી વિભાગના તત્વો છે, ડી વિભાગના તત્વો છે એને કયા તત્વો ઓળખાય છે? સંક્રાંતિ, જે સમૂહ 3 થી 12ની અંદર આવે છે. જે એફ વિભાગના તત્વો છે એને કયા સંક્રાંતિ તત્વો ઓળખવામાં આવે છે? આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો તમને આટલી ખબર પડી ગઈ છે. હવે સંક્રાંતિ તત્વોની વાત કરીએ આપણે. સંક્રાંતિ તત્વોની અંદર એનસીઆરટીની અંદર થોડી કંઈક વસ્તુ આવેલ છે કે સંક્રાંતિ તત્વો છે એની અંદર જે તમે કીધું કે સમૂહ 3 થી 12, તો તમારે સમૂહ લખવાનું પહેલો ત્રીજો સમૂહ. ઓકે, હવે વાત કરીએ કયા વિભાગની અંદર છે? તો ડી વિભાગ. તો 3D શ્રેણીમાં ભરાશે. તો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, જે કોઈ પણ તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ભરાય તો એને કહેવામાં આવે છે 3D શ્રેણીનો જે તત્વ કહી શકાય છે. ઓકે, તો એને સંક્રાંતિ તત્વ કેમ ઓળખવામાં છે એ જણાવી દઉં પહેલાં. તો દેખો, આને કહેવાય છે સ્કેન્ડિયમથી ઝિંક.
21થી કરી અને 30 સુધીના તત્વો કયા શ્રેણીમાં આવે છે? 3D શ્રેણીમાં. ચલો, આની શા માટે ડી વિભાગને સંક્રાંતિ તત્વો ઓળખવામાં આવે છે એનું તમે રીઝન લખી લખો. કારણ કે ડી વિભાગમાં ડી કક્ષક કહી શકીએ આપણે. ડી કક્ષકમાં શું હોય છે? ડી કક્ષકમાં ખાલી જગ્યા હોય છે. કોની ખાલી જગ્યા? ઇલેક્ટ્રોન ભરાવા માટે જગ્યા. એટલે બીજો કોઈ સમૂહ હોય જે એની અંદર ભરાઈ અને એક તત્વનું નિર્માણ કરે છે જેને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે ચેપ્ટર 5માં જોઈશું. ઓકે, ચલો 3D શ્રેણીની વાત કરી નાખી. એના પછી આપણે વાત કરીએ 4D શ્રેણી. તો 4D શ્રેણીમાં કયા તત્વો આવશે? તો એક્ટોનિયમથી સીડી તત્વ સુધીના તત્વો 4D શ્રેણીમાં આવશે. ઓકે, વાત કરીએ આપણે 5D શ્રેણી. તો 5D શ્રેણીમાં કયા આવશે? તો La એન્ડ આર્કોનિયમથી Hg સુધીના તત્વો આવશે. ઓકે, વાત કરીએ આપણે 6D, કારણ કે 3થી 12 સમૂહ છે, પરંતુ 6D શ્રેણી જેની અંદર વાત કરીએ તો એક્ટોનિયમથી રૂફેડિયમ. ચલો, આ તત્વો અથવા Cn સુધી. ચલો, આ 5D શ્રેણી. આ ડી શ્રેણીની વાત કરીએ આપણે. ઓકે, ડી શ્રેણીની વાત કરી તો હવે આપણે જોઈએ કે F શ્રેણીમાં કયા તત્વો? તો તમને જણાય કે 2 શ્રેણીઓ છે F તત્વની અંદર. ઓકે, કેટલી શ્રેણીઓ છે? 4F એન્ડ 5F. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે મને જણાવો કે 4F અને 5F તમને ખબર પડી ગઈ? થોડીક પેન 1 મિનિટ સરસ રીતે લખો તો આપણને દેખો કે આપણે પહેલા તત્વની વાત કરી 4F અને બીજા નંબરના તત્વની વાત કરી 5F. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સમજો કે શું કહેવા માગે છે 4F અને 5F. તો 4Fમાં તત્વોની સંખ્યા છે 80થી લિયું, એટલે આને કઈ તત્વ? લ્યુટેશિયમ છે. ઓકે, આની વાત કરીએ તો થોરિયમથી લ્યુટેશિયમ. ઓકે, તો આ વાત કરીએ આપણે કયા તત્વોની? તો કે F વિભાગના તત્વોની. કયા તત્વોની? F વિભાગના તત્વોની વાત કરી. ઓકે, ચલો, અવાજ આવે છે? કમ્પ્લીટ અવાજ આવે છે મારો? બાજુનો અવાજ નથી સંભળાતો, પરંતુ આ તત્વ આવે છે. તો વાત કરીએ 4F અને 5Fની. તો આને 4F અને 5Fને શું કહેવાય છે? તો આને કહેવાય છે લેન્થેનોઇડ. 5Fને શું કહેવાય છે? એક્ટેનોઇડ. ચલો વિદ્યાર્થી મિત્રો, અક્ષર દેખાય છે સરસ? તો કોમેન્ટમાં બતાવજો અક્ષર સરસ હોય તો. ઓકે, તમને સમજણ પડવી જોઈએ, બાકી વસ્તુ કંઈ જોવા મળતું નથી. ઓકે, હવે બીજો એક રાસાયણિક ગુણધર્મ આનું શા માટે આપણે સંક્રાંતિ તત્વો કહે છે? તો તમને ખબર છે કે આપણું કંઈક આવર્ત કોષ્ટક આવી રીતે છે, કંઈક આવી રીતે આવર્ત કોષ્ટક આપણો સમાવેશ પામે છે. ઓકે, તો આવર્ત કોષ્ટકની અંદર આ કયા તત્વો થાય? S તત્વો. આ કયા તત્વો થાય? P વિભાગ. અને જે ડી વિભાગ ક્યાં આપેલું છે? અહીં વચ્ચે તમારો ડી વિભાગ આપેલું છે અને F વિભાગ કંઈક અહીં છે. ઓકે, તો તમે અહીં જોઈ શકશો આ જે ડી વિભાગ છે એ કોની બે વચ્ચે છે? S અને Pની વચ્ચે છે. ઓકે, S એન્ડ P વિભાગની વચ્ચે છે. P વિભાગની વચ્ચે કયો વિભાગ આવેલો છે? ડી વિભાગ આવેલો છે. અને તેના કારણે એને પણ સંક્રાંતિ તત્વો કહે છે. સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો, આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો તો આપણે આગળ વધીએ. ચલો, આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો તો આગળ વધીએ. હવે આપણે કીધું કે સંક્રાંતિ તત્વો તરીકે શા માટે આવે છે? તો કે ડી પેટાકોષ કેવી હોય છે? અપૂર્ણ ભરાંકી હોય છે. હવે આપણે વાત કરીએ કે અમુક એટલા તત્વો છે કે જે કયા તત્વો છે જે D10માં ભરાયેલા છે? ઓકે, D10 પર. હવે D10માં ભરાયેલા હશે તો એનો મતલબ એ સંક્રાંતિ કેવા હશે? નહીં હોય, સંક્રાંતિ પામશે નહીં. તો એ કયા તત્વો છે? પહેલો સમૂહ વાત કરીએ ઝીંક છે. ઓકે, કેડમિયમ છે અને બીજો છે Hg એટલે કે મર્ક્યુરી. ચલો, બધાના નામ ના આવડે તો તમને લખીને આપી દઉં. આ છે આપણું ઝીંક ભાઈ છે, કેડમિયમ છે ભાઈ, અને બીજો છે મર્ક્યુરી. ચલો, આ ત્રણ તત્વો વિશે તમને ખબર પડી ગઈ. આ સમૂહ 12ના તત્વો છે. ઓકે, ઝીંક, કેડમિયમ અને મર્ક્યુરી. તેની ધરાવસ્થામાં કેટલી ઇલેક્ટ્રોન રચના હોય છે? D10 ઇલેક્ટ્રોન રચના ધરાવવાથી તે સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. ચલો, તમારો MCQ કમ્પ્લીટ થઈ ગયો. આના પરથી આ વખતે MCQ પૂછાવાની સંભાવના છે. તમે જ વિચારો કે નીચેનામાંથી કયું તત્વ એ સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતો નથી. દાખલા તરીકે તમને ઝીંક ઓપ્શનમાં આપ્યું, પણ તમે વિચાર્યું કે એ તો ડી વિભાગનો તત્વ છે, તો શું? તો એ કઈ રીતે બની શકે? એ તો સંક્રાંતિ છે, પરંતુ એવું હોતું નથી. સંક્રાંતિ તત્વો કોને કહી શકાય? આપણે સંક્રાંતિ તત્વ કોને કહી શકાય? કે જે ડી પેટાકોષ, ડી કેવી હોય? અર્ધપૂર્ણ ભરાયેલી હોય. કેવી હોય? અર્ધપૂર્ણ ભરાયેલી હોય એને કયા તત્વો તરીકે ઓળખવામાં આવે છે? આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો, હવે આપણે વાત કરીએ કે હવે આપણે આગળ NCERTની અંદર શું આપેલું છે કે એમના ગુણધર્મો કઈ શીખ આપેલા છે. ઓકે,
ચલો એમની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે અભ્યાસ કરવાનું છે. તો અહીં તમારે શું થાય છે, પ્રસ્તાવના શું થાય છે, પૂર્ણરૂપ થાય છે. પ્રસ્તાવના અહીં તમારો અંત પામશે. ઓકે, શું થાય છે, અહીં પ્રસ્તાવનાનો અંત થાય છે, સમજી લો એવું છે. ચલો લીટી સીધી હોય કે ન હોય એના વખતે કોઈ ફરક પડતો નથી. ચલો આગળ વધીએ આપણે. ચલો આગળ વધીએ કે આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ ક્યાં આપેલું છે, તમને પણ હમણાં એ કીધું. ઓકે, તો એનું કંઈ કામ નથી આપણે. એની અંદરથી શું MCQ આવી શકે કે ડી વિભાગ કયો છે, તો કે એસ અને પી વિભાગની વચ્ચે છે. એ એની અંદર મધ્યમાં રહેલું હતું, તેનું સંક્રાંતિ આપવામાં આવ્યું છે. ઓકે, તેમના ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. અંતિમ ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે, ડી કક્ષકમાં ભરાય છે, એ ખબર હોવી જોઈએ. 4 હરોળો છે, એટલે કે 3D 4D 5D અને 6D હરોળમાં આવેલું છે. ઓકે, હરોળ એટલે શું, હરોળ એટલે કે આને શું કહેવાય, હરોળ કહેવાય. ઓકે, આને શું કહી શકાય આપણે, સોરી, ચલો આને શું કહી શકાય, હરોળ. ઓકે, જ્યારે આને શું કહી શકાય આપણે, સમૂહ કહી શકીએ. ઊભું કોષ્ટક અને આને કહી શકાય આડું કોષ્ટક. ઓકે, ઊભું કોષ્ટક ને આડું કોષ્ટક સમજી ગયા. આને શું કહેવાય આપણે, દાખલા તરીકે આલેખ આવર્ત કોષ્ટકને જોઈએ અને એના ઉપરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કઈ રીતે કોને કહેવાય. દેખો, તમારો આવર્ત કોષ્ટક આવી રીતે છે, આવી રીતે છે. ઓકે, દાખલા તરીકે અહીં આવી રીતે સમૂહ છે. તો જે આ ઊભું છે આને શું કહેવાય છે આપણે, આને કહી શકાય સમૂહ. જ્યારે આને શું કહી શકાય, હરોળ કહી શકાય. અહીં એક તત્વ છે, બીજું તત્વ છે, તો આખી લીટી શું કહેવાય, હરોળ કહી શકાય છે. ઓકે, ચલો તો તમને આ પણ MCQ કદાચ બેઝિક પૂછે છે, આની શક્યતા ઓછી છે. ચલો વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન રચનાની. તો કે સર ઇલેક્ટ્રોન રચના એટલે શું, તો કે ડી વિભાગની તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે આપણે ચર્ચા કરીએ કે ઇલેક્ટ્રોન રચનાની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન રચના છે. તો દેખો, તમારી ઇલેક્ટ્રોન રચના થશે, ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના થશે n-1 ડી 1 into 2 1 into 10, સોરી 2 નહીં 10, અને ns 1 and 2. તો આ રીતે તમારે શું હશે, આ ઇલેક્ટ્રોન રચના છે. પરંતુ તમારે અપવાદ યાદ રાખવાના. શું યાદ રાખવાના, આ તત્વમાં અપવાદ યાદ રાખવાના, જે તમને ક્યાં કરશે, તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQમાં મદદ કરશે. તો એક તત્વ છે PD, જેની ઇલેક્ટ્રોન રચના શું છે, 4d10 અને 5s0. જેની S કક્ષકમાં શું છે, 0 ઇલેક્ટ્રોન છે, એટલે એ શું છે, અપવાદ. અહીં એસમાં કેટલા છે તત્વો, 1 અથવા 2 હોઈ શકે છે. હવે આપણે વાત કરીએ દાખલા તરીકે સ્કેન્ડિયમની. ઓકે, દાખલા તરીકે સ્કેન્ડિયમની, તો સ્કેન્ડિયમનો તત્વ કયો છે, 21. હવે વાત કરીએ આપણે n. ચલો n એટલે કયો, દાખલા તરીકે n આપણે આવશે કઈ શ્રેણીમાં છે, કહેવાનો મતલબ કઈ શ્રેણીમાં છે, તો આપણે જે n-1 છે ને એ શું છે, આંતર ડી કક્ષકો દર્શાવે છે. જે 1 થી 10 ઇલેક્ટ્રોન ધરાવે, ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 1 થી 10. હવે આપણે વાત કરીએ સ્કેન્ડિયમ છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું છે, તમે સમજો છો કે 3d10 4s2. તો અહીં તમે જોઈ શકશો, અહીં 4 છે, અહીં 3, એટલે કે જે S કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એનાથી એક ઓછી ડી કક્ષકમાં છે. હવે સોરી 3d10 નહીં આવે, 3d શું આવશે, 0 આવશે, અને ખાલી 4s2 આવશે. ઓકે, અને 3d1 આવશે. શું આવશે, 3d1, કારણ કે 21 નંબરનું તત્વ છે. ઓકે, અને અહીં આવશે આર્ગોન. દાખલા તરીકે આર્ગોનની 18ની ઇલેક્ટ્રોન રચના, પછી 1 અને આ, તો સ્કેન્ડિયમની થઈ ગઈ. ઓકે, તો આપણે 3D તત્વોની વાત કરીએ, મેનમાંની ઇલેક્ટ્રોન રચના તમને સમજાવી નાખું. તો ક્રોમિયમની વાત કરીએ તો 24 છે, આ 2 અપવાદ આવશે. ઓકે, એક અને એક આ હમણાં સમજાવ્યું આ એટલે. ઓકે, તો અહીં તમે જોઈ શકો 24 આવશે. તો અહીં હું તમને 2 ઇલેક્ટ્રોન રચના આપું. ઓકે, અહીં કેટલી ઇલેક્ટ્રોન રચના આપીશ તમને, 2, એક સાચી છે અને એક ખોટી છે. ઓકે, તો અહીં ઇલેક્ટ્રોન 24 છે, એનો મતલબ કે આવશે અહીં, ચલો આર્ગોન તો આવશે, તમને આ પૂછાઈ શકે. ઓકે, ઇલેક્ટ્રોન રચના MCQમાં આ પૂછવાની સંભાવના છે, કારણ અપવાદ છે. ઓકે, તો આર્ગોન બંનેમાં આવશે, પરંતુ તમે અહીં તફાવત જુઓ કે જે તમારે 3D કક્ષક છે, હવે 24 છે, એનો મતલબ કે આની અંદર કેટલા હશે, 4 ઇલેક્ટ્રોન. ઓકે, કેટલા હશે,
4 ઇલેક્ટ્રોન અને 4s ની અંદર હશે 2. ઓકે, અને બીજી ઇલેક્ટ્રોન રચના હું લખું છું 3d5 4s1. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને આ વસ્તુ સમજાવું એ તમને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ક્રોમિયમની વાત કરીએ છીએ 24 છે. તમારી ઇલેક્ટ્રોન રચના કઈ છે? આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 18. 18 ને 20 અને 4 24, મતલબ કે થઈ ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોન રચના ખોટી પડશે અને આ કેવી પડશે? સાચી પડશે. એનું કારણ છે અહીં તમે જુઓ 4s2 છે, અહીં કેટલા છે? 4s1. તો કે સર પહેલાં તો એસ કક્ષકમાં ભરાય પછી ડી કક્ષકમાં આવે, છતાંય કેમ આવું થયું? તો તમે સમજો કે કોઈ પણ તત્વ શું કરશે? એની સ્થાયી અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે. એ સ્થાયી થવા પસંદ કરે. હંમેશા આપણે કહીએ ને ફ્યુચર આપણું કેવું કરવા બ્રાઇટ કરવા પ્રયત્ન કરીએ એ રીતે તત્વ પણ શું કરે છે? સ્થાયી રહેવા પ્રયત્ન કરે છે. તો અહીં તમે જોશો 3d4 ઇલેક્ટ્રોન છે. હવે આપણે ડી કક્ષકની વાત કરીએ. ચલો, ડી કક્ષકમાં કેટલા? 1 2 3 4 ને 5. આવી રીતે આ કઈ કક્ષક છે? ડી કક્ષક છે. ડી કક્ષકમાં તમે અહીં જોશો તો કેટલા ઇલેક્ટ્રોન ભરાવાની સંભાવના છે? 1 2 3 4 5 6 7 8 અને 9 10. મીન્સ કે કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે? 10 ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ચલો 4ની ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઓકે, 4 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એ 1 2 3 અને 4. અહીં એક કક્ષક. હવે સ્થાયી અવસ્થા ક્યારે હોઈ શકે? D5 હોઈ શકે અને D10. આ બંને કેવી સ્થાયી છે? સ્થાયી અવસ્થા છે. એટલે શું કરે છે? અહીં દાખલા તરીકે આપણે બનાવી નાખીએ 4s. તો અહીં 4sમાં 2 છે ને, આ ઇલેક્ટ્રોન ક્યાં આવે? કૂદીને અહીં આવી જાય. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું બને? આ ઇલેક્ટ્રોન રચના બને છે. ઓકે, તમે સમજી ગયા હું શું કહેવા માગું છું? ઇલેક્ટ્રોન રચના શું બનશે? આ બનશે 4s1. ચલો ફરીથી એક વખત સરસ રીતે લખી નાખું કે ઇલેક્ટ્રોન રચના શું બનશે? 3d5 4s1. ચલો, મેં બે તમને તત્વો કીધા હતા. ઓકે, એક તત્વ ફરીથી છે જે તમને નીચે જણાવું. ઓકે, બીજો તત્વ છે કોપર. કયું છે? કોપર. ચલો, કોપરનો પરમાણુ ક્રમાંક તમે જોશો તો કેટલું છે? 29 છે. પરમાણુ ક્રમાંક કેટલું છે? 29 છે. એ તમને ખબર છે. તો હવે શું બનશે? એની ઇલેક્ટ્રોન રચના શું બનશે? તો કે સર આર્ગોન. ઓકે, આર્ગોન 3d10 સોરી 3d9 4s2. તો તમારે આ ખોટી પડશે. ઓકે, સાચી શું આવશે? આર્ગોન 3d10 4s1. તો તમે અહીં પણ જોઈ શકો છો, અહીં પણ શું કરે છે? ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન કૂદીને આવી જાય છે, કારણ કે એની સ્થાયી અવસ્થા શું છે? D10 ઇલેક્ટ્રોન છે. એટલે સ્થાયી બનવા પ્રયત્ન કરે છે. તો એ શું બને છે? સાચી બને છે. એવી ઘણી ઇલેક્ટ્રોન રચનાઓ છે જે તમને જોવા મળશે. ઓકે, આ કોની વાત કરીએ આપણે? પ્રથમ શ્રેણીના 2 તત્વોની ઇલેક્ટ્રોનની વાત કરીએ. ચલો, કયા કયા તત્વો છે એ તમારે NCERTમાં આપેલા છે. તમે જો NCERT પાસે હોય તો તમે જોઈ શકો છો. હું તત્વનું નામ લખી નાખું. ઓકે, ચલો દ્વિતીય શ્રેણીની વાત કરીએ. એની અંદર કેટલા એવા તત્વો છે જેની અંદર 5sની અંદર હવે આની અંદર શું થશે? 4d આવશે અને 5s આવશે. ઓકે, 5s આવશે. આ ઇલેક્ટ્રોન રચના બનશે. ઓકે, એ તમારે NCERTમાં આપેલ છે. હવે તમે અહીં જુઓ તત્વ નંબર, હું કહું કે તત્વ નંબર છે આપણો 41Nb. 41 તત્વ નંબર છે. એની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો. ઓકે, એના પછી Ru. આ તત્વની યાદ રાખવાની. ઇમ્પોર્ટન્ટ કહું છું, જેનો પરમાણુ ક્રમાંક છે 44. ઓકે, અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે PD, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એનો પરમાણુ ક્રમાંક તમને કહી દઉં 46. આ કેવું છે? તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ શ્રેણીમાંથી પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. ઓકે, વાત કરીએ તૃતીય શ્રેણીના તત્વોની. ચલો, તૃતીય શ્રેણીના તત્વોની વાત કરીએ તો એની અંદર સૌ પ્રથમ તમે જોઈ શકો છો, આપણે કહીએ પ્લેટિનમ 78 નંબરનું તત્વ. ઓકે, બીજી વાત કરીએ આપણે Au 79 નંબરનું તત્વ. ઓકે, ચલો વાત કરીએ આપણે ચોથા નંબરના સમૂહની. ઓકે, ચોથા શ્રેણીની વાત કરીએ તો આપણે એક જ જોવા મળે છે Rg, જેનો પરમાણુ ક્રમાંક છે 111, મીન્સ કે 111. ઓકે, તો તમે જોઈ શકો છો અહીં આ બધા કેવા છે? અપવાદ રૂપે છે. અને ઇમ્પોર્ટન્ટ કોઈ છે? આ છે ઇમ્પોર્ટન્ટ. બીજું MCQ પૂછાવાની સંભાવના કોપર અને બીજી છે આપણે કહી શકીએ ક્રોમિયમ. આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને પૂછાવાની સંભાવના છે. ચલો, આપણે શું કીધું છે NCERTની અંદર? ઘણું જુઓ કે તમને એક આપેલી છે એમાં તમે ટીક કરી નાખો. એ MCQ આવી શકે છે. એની નીચે કીધું છે કે આ સામાન્યકરણ ઘણા અપવાદો ધરાવે છે. હમણાં કીધું કોપરના બધા ઉર્જા અને કારણ શું છે?
ચાલો કારણ તમને પૂછે, કારણ પણ એનસીઈઆરટીની અંદર આપેલ છે. તો કારણ પૂછે શું આવશે? તો કે ઓછું ઉર્જા તફાવત. ઓછું ઉર્જા તફાવતના કારણે આવું શક્ય બને છે. ઉર્જા તફાવત એટલે આ ઉપરની કક્ષા અને બહારની કક્ષા વચ્ચે ઉર્જા તફાવત કેવું હોય છે? ઓછું હોય છે. એટલે શું કરે છે? જે આ એસ કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ કૂદીને કઈ જગ્યાએ જતો રહે છે? આ જગ્યાએ જતો રહે છે. એટલે અહીંથી દૂર થઈ જાય છે. એટલે આપણે 4s1 અને 3d10 કરીએ છીએ. ઓકે, સમજી ગયા આ વસ્તુ? ઓકે, અને બીજો એક છે વિશેષમાં અર્ધભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષાઓનું જૂથ સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે. ઓકે, કોપર અને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે. તો આ ઇલેક્ટ્રોન રચના તમને થઈ ગઈ છે. ઓકે, હવે આપણે એનસીઈઆરટીની અંદર કોષ્ટકની નીચે તમને કેટલાક તત્વો આપેલા છે. ચલો, એ તત્વોની ઇલેક્ટ્રોન રચના સામાન્ય છે, મીન્સ કે Zn, Cd, Hg, અને એક તત્વ અહીં ઉમેરેલ છે Cn. પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી, ચતુર્થ શ્રેણી. ચલો, આની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો શું આવશે? n-1 d10 ns2. આ એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, તેથી અહીં દેખો તમે શું આપેલું છે? d10 આપેલું છે. એટલે સંક્રાંતિ તત્વ અમને ગણી શકાશે? તો કે ના, ગણી શકાશે નહીં. ઓકે, સંક્રાંતિ તત્વો. ચલો, બીજી આપણે વાત કરીએ કે d9 1થી 9 ઇલેક્ટ્રોન રચનાવાળા સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનની ગુણધર્મ જોવા મળે છે. એ આપણે કશું કામનું નથી. ચલો, ડીકક્ષકોના શું કરી શકાય છે? સંકીર્ણ બનાવવામાં ભાગ લે છે, એ પણ આપણે ખબર છે. ઉદ્દીપક ગુણધર્મ ધરાવે છે, અનુચુંબકીય વર્તણૂક ધરાવે છે, એ આપણે આગળ જોઈએ. તમને આપેલ છે કોયડો. ચલો, કોયડો તમને 4.1 આપેલો છે. એ તમને કયા સ્વરૂપે પૂછાવાની છે? MCQ સ્વરૂપે. તો એની અંદર શું કીધું છે કે સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 21 છે. અને ઝીંકની વાત કરીએ, ઝીંકનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 30. તો તમે જોઈ શકશો આ કયા શ્રેણીના તત્વો છે? 3D શ્રેણીના, પ્રથમ શ્રેણીના બંને તત્વો છે. ચલો, આ કયો તત્વ છે? પ્રથમ તત્વ. આ કયું તત્વ છે? 10મું એટલે કે છેલ્લું. પરંતુ આને આપણે સંક્રાંતિ તત્વ ગણી શકીશું. સંક્રાંતિ ગણાય, પરંતુ આ સંક્રાંતિ તત્વ ગણી શકાતો નથી. એનું કારણ શું છે? તો તમે અહીં કહી શકશો d10 ઇલેક્ટ્રોન રચના, એટલે કે અર્થપૂર્ણ ભરાયેલી નથી. એટલા માટે એને શું કહી શકાય છે? આપણે કહી શકીએ છીએ. ઓકે, ચાલો, સંક્રાંતિ તત્વના ગુણધર્મો કીધા છે તમને. થોડુંક આપણે ચલાવશું ગુણધર્મો, 1-2 ચલાવી નાખીએ, પછી આપણે લેક્ચરનું પૂરું કરીશું. ઓકે, તો આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ મીન્સ કે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. ભૌતિક ગુણધર્મોની અંદર વાત કરીએ કે ભૌતિક ગુણધર્મોની અંદર શું કહેવા માંગે છે એનસીઈઆરટી? તો બધા ગુણધર્મો તમે લખી નાખો અહીં. ઉચ્ચ તનન પ્રબળતા લખેલી છે એક તો, ઉચ્ચ તનન પ્રબળતા. ઓકે, તણાવપણું. તો તણાવપણું કેવું ધરાવે છે? વધારે ધરાવે છે. ઓકે, ટીપાવપણુંનું ગુણધર્મ ઉચ્ચ છે. ઉચ્ચ ઉષ્મીય વિદ્યુત વાહકતા. ઉચ્ચ ઉષ્મીય વિદ્યુત વાહકતા. ઓકે, તાત્વીય ચમક. આ શું છે? બધા એના આપણે કહી શકીએ કે એના ઉદાહરણ છે. હવે આની અંદર પણ તમને શું જોવા મળશે? અપવાદ જોવા મળશે. શું જોવા મળશે? અપવાદ. તો અપવાદમાં કયા કયા તત્વો આવશે? ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને Cn. ઓકે, તો આ 4 તત્વો સોરી ભાઈ, આ તત્વો આવશે ઝીંક, કેડમિયમ, મર્ક્યુરી અને બીજું તત્વ Mn આવશે. તો આ તત્વ તમારે યાદ રાખવાનું છે. આની અંદર પણ કેટલું હોય છે? થોડુંક અલગ પડતું ગુણધર્મ ધરાવે છે. ઓકે, ચલો, તમને એક આલેખ આપેલું છે. એ આલેખ કંઈક આપેલું છે, તમે જોઈ શકો છો અહીં. સંક્રાંતિ ધાતુઓ બીજું કેવું હોય છે? અત્યંત કઠણ હોય છે. અત્યંત કેવી હોય છે? કઠણ હોય છે. ઓકે, બધી એની અંદર આ તત્વો પણ સમાવેશ થાય છે. ઓકે, બાષ્પશીલતા કેવી હોય છે? નીચી. તો તમારે સાહેબ કે તમે તો એનસીઈઆરટીની અંદરથી લખો છો, હું તમને સમજાવું કે તમારે ભૂલ ક્યાં થશે. અહીં થશે. નીચેની જગ્યા શું આપી દેશે? ઊંચી બાષ્પશીલતા. અને તમે કરશો કે એ કેવી છે?
ભૌતિક ગુણધર્મ છે, પરંતુ એ તમારું ખોટું પડશે. ઓકે, વાત કરીએ ગલનબિંદુ એન્ડ ઉત્કલન બિંદુ. ચાલો, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ. કેવા હોય છે? સામાન્યપણે ઊંચા જોવામાં આવે છે. ઓકે, ચાલો, એનું કારણ શું હોય છે? તો કે આંતરપૂર્ણ આપણે એનું કોઈ કામ નથી. ઓકે, બીજું આપણે વાત કરીએ તો ચલો ધાતુના ગલનબિંદુ છે ને. ચલો વાત કરીએ આપણે ગલનબિંદુની વાત કરીએ આપણે. ચલો વાત કરીએ આપણે ગલનબિંદુની. તો એક સામાન્ય વસ્તુ તમને કહું, પેન થોડી વધારે ચાલી જાય છે. ઓકે, તો ગલનબિંદુમાં શું હોય છે કે જે D5 ઇલેક્ટ્રોન રચના સુધી D1 થી D5 સુધી શું વધે છે? ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એના ગલનબિંદુમાં શું હોય છે? મહત્તમ બને છે. D5 એ કેવું બને છે? મહત્તમ, એટલે કે વધારો થાય છે. ઓકે, વધારો થાય છે. અને પછી શું થાય છે? પછી નિયમિત ઘટાડો થાય છે. સર બધા તત્વોમાં આવું થશે? તો ના, આની અંદર પણ શું તમને જોવા મળશે? અપવાદ જોવા મળશે. ચલો, અપવાદ કયા છે? Mn અને Tc. આ બંને તત્વોમાં શું જોવા મળશે? અપવાદ. ઓકે, કયા શ્રેણીના છે? આ 3D શ્રેણી, આ 4D શ્રેણીના તત્વો જોવા તમને મળશે. ઓકે, તમને આલેખ પણ તમે જોઈ શકો છો. હમણાં આલેખ પણ તમને કહું છું. ચાલો આગળ વસ્તુ કરીએ. મધ્યમાં કેવા છે? પ્રબળ છે. તમે બેન્ડિયમની જોઈ શકો છો, એની અંદર મહત્તમ છે પ્રબળ. ઓકે, ચલો હવે તમને એક આલેખ સમજાવી દઉં, પછી આપણે થોડુંક આગળ લેક્ચર પછી જણાવીશું. 1 સેકન્ડ. ઓકે, ચલો દેખો કે તમારો એક આલેખ આપેલ છે. આ રીતે એક આલેખ આપેલ છે. આપણે ત્રણે અલગ અલગ પેનથી આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચલો તો 1 સેકન્ડ. જો આપણી પાસે આલેખ હોય તો લાવી નાખવું. 1 સેકન્ડ. ચલો, તમને એક આલેખ આપે છે. ચલો, અહીં શું છે? તમારું પરમાણ્વીય ક્રમાંક જોવા મળશે. ઓકે, અને અહીં તમારે શું જોવા મળશે? ગલનબિંદુ જોવા મળશે. ઓકે, આ બંને આલેખ તમારે વિરુદ્ધ દિશામાં છે એ દર્શાવે. ચલો પહેલાં વાત કરીએ આપણે પ્રથમ સ્કેન્ડિયમથી. સ્કેન્ડિયમ તો D વિભાગમાં. ચલો વાત કરીએ કઈ રીતે છે. તમે તત્વો અહીં જુઓ, આ રીતે, પછી આ રીતે છે, એના પછી આ રીતે છે, એના પછી આ રીતે, પછી આ રીતે કંઈક છે. ઓકે, આ એક આલેખ થઈ ગયો. ચલો આની અંદર વાત કરીએ તો અહીં તત્વની શરૂઆત થાય છે ટિટેનિયમથી, અહીં વેનેડિયમ, આ છે ક્રોમિયમ, અને તમે જુઓ મેંગેનીઝ ક્યાં છે? વચ્ચે છે. ઓકે, અને Fe. ચલો બીજા તત્વોની આપણે કશું જરૂર નથી. આપણે બીજો એક આલેખ દોરીએ. એની અંદર તમે જોશો આનાથી થોડુંક ઉપર છે આ રીતે, પછી અહીં નીચે આવી જાય છે, એના પછી ઉપર જાય છે, એના પછી આ રીતે કંઈક છે. ઓકે, તો અહીં તમારે ક્યાંથી શરૂઆત થાય છે? ઝર્કોનિયમથી થાય છે. અને આપણે વચ્ચે એક દોરીએ મોલિબ્ડેનમ, MO. અહીં જોઈએ આપણે Tc, જે આ વચ્ચેનું તત્વ છે. ઓકે, અને આ જોઈએ આપણે આર્યમ. ઓકે, ચલો બે તમારે અને ત્રીજી શ્રેણી આપણે લઈ લઈએ. ચલો ત્રીજી શ્રેણીમાં અંદર આ રીતે કંઈક છે આલેખ. ઓકે, કંઈક આ રીતે આલેખ છે. તો અહીં તમે જુઓ, અહીં આપેલું છે W. ઓકે, અહીંયા આપેલું છે T, અને શરૂઆત થાય છે ZFથી. ઓકે, અને અહીં છે RE. ચલો તમને હવે એક સામાન્ય શું સમજાવવા માગું છું એ તમે જુઓ. ચલો તમારે આ પ્રથમ તત્વ જોશો, આ છે, આ વચ્ચેનું તત્વ છે, આ પણ વચ્ચેનું તત્વ છે, જ્યારે આ પણ વચ્ચેનું તત્વ છે. તો અહીં તમે જુઓ, આ બંને કેવા છે? નીચે છે. આ બંને કેવા છે? Mn અને Tc કેવા તમને જોવા મળે છે? નિમ્ન મૂલ્ય ધરાવે છે. ઓકે, નિમ્ન. અને જ્યારે W કેવું ધરાવે છે? ઉચ્ચ મૂલ્ય ધરાવે છે. તો તમને અહીં અપવાદમાં પણ અહીં કીધું છે કયા Mn અને Tc અપવાદ છે. બાકી શું છે? D5માં મહત્તમ બને છે. તમે જુઓ આ D1 છે, આ D3 છે, અને આ D5 છે. તો અહીં તમને D5 કેવું છે? મહત્તમ. એનાથી બધા કેવા છે? નીચે છે. જ્યારે આ Tc D5માં શું છે? નીચે છે, બાકી ઉપર છે, અને આ પણ શું છે? નીચે છે. ઓકે, તો તમારે આ શું અપવાદમાં યાદ રાખવાના છે? ચલો અપવાદમાં કયા તત્વો યાદ રાખવાના છે? Mn અને Tc. કઈ બાબતમાં યાદ રાખવાના છે? તો કે ગલનબિંદુમાં શું થાય છે કે D5 સુધી કેવું બને છે? મહત્તમ. પરંતુ આ તત્વોમાં કેવા બને છે? નિમ્ન બને છે. આ તત્વોમાં કેવા બને છે? નિમ્ન બને છે. ક્યારે? D5 સુધી. ઓકે, તો ચલો આટલા સુધી તમને ખબર પડી ગઈ હોય તો હવે આપણે આગળ એક વસ્તુ તમને સમજાવી નાખું કે આપણે વાત કરી રહ્યા છીએ કોર્સની. હમણાં તમને કીધું કે આપણે કોર્સ ચાલુ છે 12 સાયન્સના વિદ્યાર્થી માટેનું. ઓકે, તમે વિડીયો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આ ઈમેલ ઉપર તમે
સંપર્ક કરી શકો છો ઈમેલ દ્વારા. અહીં આ નંબર ઉપર તમે શું કરી શકો છો, વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઓકે, કોલ ન કરતા વોટ્સઅપ મેસેજ કરો, તમને ખૂબ સરસ રીતે જવાબ આપવામાં આવશે. ઓકે, ચેનલ આ નથી, તમને ચેનલ અમને જણાવું આગળ કે કઈ ચેનલ છે. ઓકે, આ ચેનલ બદલી ગઈ છે આપણી. સર તો સેમ જ છે, પરંતુ ચેનલ બદલી ગઈ છે. આપણે કોર્સ છે. ઓકે, ચાલો કોર્સ વિશે આપણે વાત કરીએ. ઓનલાઈન કોર્સ છે. તમારે ઓનલાઈન કોઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તો તમે આપણો કોર્સ જોઈન કરી શકો છો. સર કઈ રીતે જોઈન કરવું, શું નામ છે ઓનલાઈન કોર્સનું, તો તમે અહીં જોઈ શકો છો. આપણી પહેલાં તો ચેનલનું નામ તમે જોઈ લો. ઓકે, ચેનલનું નામ તમે જોઈ લો. SN એકેડમી જીઓ આપણું ચેનલનું નામ છે, જે ક્યાં તમને જોવા મળશે, યુટ્યુબ ઉપર તમે હાલ વિડીયો લેક્ચર જોઈ રહ્યા છો. ઓકે, ચલો કઈ જગ્યા છે આપણા, યુટ્યુબ ઉપર તમને આ લેક્ચર જોવા મળશે. કયો છે ઓનલાઈન કોર્સ, તો વાત કરીએ આપણે ઓનલાઈન કોર્સ છે. હજુ નામ નથી આપ્યું, ઓનલાઈન કોર્સ જ નામ છે. શું નામ છે, ઓનલાઈન કોર્સ. ચલો શીખીશું ક્યાં, તો કે ઓનલાઈન એપ્સ લાઈક અર્બન પ્રો. આપણે વાત કરીએ એપ્સની તો તમને એક જોવા મળશે અર્બન પ્રો. ઓકે, બીજું એક એપ્લિકેશન જેટલા મને ખબર છે. ઓકે, ફિલો, એના પછી વાત કરીએ ઝૂમ, એના પછી વાત કરીએ યુટ્યુબ. ઓકે, એના પછી વાત કરીએ ગમે ત્યાં લાઈવ એવું છે ને તો તમને ટેલિગ્રામમાં વિડીયો પણ આપશું. જો નહીં બને ને, કારણ કે આપણે ગામડામાં છીએ અને ગામડામાં નેટવર્ક થોડુંક ઓછું છે. ઓકે, ચલો તો આ કેવા છે આપણા એપ્લિકેશન છે. આના ઉપર હવે સર આપણને શું ખબર પડશે તમારો કોર્સ ક્યાં ચાલુ છે. તમને જે રીતે અનુકૂળ આવે, તમને જે રીતે શું થાય અનુકૂળ આવે એ એપ્લિકેશન ઉપર આપણે અભ્યાસક્રમ ચાલુ કરશું. પરંતુ માહિતી તમારે મેળવવા માટે અહીં એક નંબર આપેલા છે. આ નંબર ઉપર તમારે શું કરવાનું છે, ઓનલી વોટ્સઅપ મેસેજ તમારે કરવાનું રહેશે. નામ આવશે શૈલેષ ચૌધરી. ઓકે, જે તમારા એજ્યુકેટર છે, એટલે કે હું. ઓકે, તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો 7984958317. ઓકે, આ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, જેથી તમને માહિતી મળી જશે. ઓકે, કોન્ટેક્ટ કરવાનું છે. ચલો કોર્સની તમે કયો કોર્સ જોઈન કરી શકો છો એના વિશે માહિતી આપું. પહેલી વસ્તુ તમને વાત કરી દઉં ફીની. ઓકે, ચલો જે ફીસ છે તમારી, ફી કેવી છે તમારે, એકદમ કેવી છે ફી, બેઝિક મીન્સ કે થોડીક જ હશે. ઓકે, એટલે કે તમને જે પાલવશે, મૂળ ટ્યુશન ક્લાસીસ તમને પાલવશે. સાયન્સની અંદર પણ આટલી જ ફી છે, કોઈ વધારે હશે નહીં. ઓકે, ફીની માહિતી તમને વોટ્સઅપ ઉપર આપવામાં આવશે. ચલો હવે વાત કરીએ આપણે કયા સબ્જેક્ટવાળા વિદ્યાર્થીઓ મેથ કહીશે, મેથ્સ એન્ડ સાયન્સવાળા. ચલો મેથની અંદર વાત કરીએ તો કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરે છે, કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરે છે, ઓકે, જેની બોર્ડ છે, આ બધા વિદ્યાર્થીઓ શું કરી શકે, આ પ્રોગ્રામને જોઈન કરી શકે છે. સાયન્સ કોના માટે, તો આ પણ આવશે કોમન કોમર્સ. બીજું સ્ટાન્ડર્ડ, એટલે કે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે 6 થી 12 વિદ્યાર્થીઓ આ બંનેમાંથી કોઈ પણ કોર્સ જોઈન કરી શકે છે. 11-12 સાયન્સો, કોમર્સ આર્ટ્સવાળા માટે આપણે આ કોર્સ નથી. ઓકે, કોમર્સ આર્ટ્સવાળા માટે છે, પણ કેવા માટે, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને જેમને જોબ લેવી છે. ઓકે, શું લેવી છે, જોબ એમને લેવી છે, જોબ સિક્યોર કરવી છે, જોબમાંની એક સીટ એમની સિક્યોર કરવી છે, તો આ પ્રોગ્રામ જોઈન કરી શકે છે. ચલો શું આવશે કોર્સમાં, તો તમને પહેલાં તો ઓનલાઈન ટેસ્ટ હું સોલ્વ કરાવીશ, અથવા તમને PDF આપીશ, એના પરથી તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. ઓકે, બીજું આપણે વાત કરીએ, તમને નોટ્સ આપશું. ટેલિગ્રામ ઉપર તમને શું મળશે, PDF મળશે. ટેલિગ્રામ કઈ છે એ હજી બનાવવાની છે, તમને જાણ કરીશું. ઓકે, 100% ક્લિયર કોન્સેપ્ટ. આપણે શીખવું કઈ રીતે, તો કે એકદમ તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, અને આ વિડીયોમાં પણ તમે અનુભવ જોઈ રહ્યા છો. જો તમને સારું લાગ્યું હોય તો આ ચેનલને તમારે શું કરવાનું છે, લાઇક કરવાનું છે, અને બીજું સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે, કારણ કે આવનારા વિડીયો પણ તમને મળશે. ઓકે, પછી સિમ્પલ તમને મેથડ દ્વારા ભણાવવામાં આવશે. ઓકે, તો આટલું જ. હવે તમે વાત કરીએ ઓનલાઈન ટેસ્ટની, તો ઓનલાઈન ટેસ્ટની અંદર શું થશે કે તમને PDF આવવા મળશે. પરંતુ જ્યારે તમે આપણા આ પ્રોગ્રામમાંથી ભણશો, એટલે કે શીખશો, ત્યારે તમે ગમે ચેનલ ઉપર જે પણ ટેસ્ટ આપશો એની અંદર તમને માર્ક્સમાં ખૂબ જ વધારો જોવા મળશે. ઓકે, તો આપણા કોર્સને તમને જોઈન કરવા માટે તમે આ નંબર સેવ કરી નાખો અને આના ઉપરથી તમે મેસેજ કરી શકો છો. કોલ કરવું નહીં, માત્ર મેસેજ કરવું છે. ઓકે, ચલો તો ઓનલાઈન કોર્સ તમને જોવા મળશે આટલા એપ્લિકેશન ઉપર. આટલા અથવા આનાથી વધારે તમારી પાસે કોઈ એપ્લિકેશન હોય તો આના ઉપર પણ આપણે જોવા મળીશું. ઓકે, તો આ ચેનલ આપણે નથી, ચેનલનું નામ શું છે, SN એકેડમી છે. ઓકે, તો એ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો તો આપણે લેક્ચરનું એન્ડ લઈશું અને પાર્ટ 2માં ફરી કંઈક નવો લઈને આવશું. પાર્ટ 2માં ફરીથી કંઈક આપણે ભણીશું પરમાણ્વીય અને આઈજી મીન્સ કે ભૌતિક ગુણધર્મોમાં વધારે કંઈક શીખવીશું આપણે. ઓકે,
તો રામ રામ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. મળીએ આગળના લેક્ચર.